शरण मेलडी मात की शिवल भवानी मात की घोड़ियार मात की महाकाली मात की नवदुर्गा मात की हनुमान जी महाराज सर्वदेवनी भारत माता की सनातन धर्मनी ओम नमः पार्वती पतये हर हर महादेव पंचम ऑर्केस्ट्रा विपुलभाई पाटणથી જ્યારે આવ્યા છે અને અશોકરાજ પણ પાટણથી આવી રહ્યા છે પણ એક વખત પંચમ ઓર્કેસ્ટ્રા વિપુલભાઈને જોરદાર તાળીઓથી વધાવી हेलो अशोकराज भाई एंट्री થઈ રહી છે ભાઈ જેની જોતા વાત ઈ માનવી અમને હામા મળે અને ઉઘડે અમારા હૈયાના હાથ એને પૂછી ન હોય કામને વધારે ને વાત કરતા મારી દેવીજી ઘણા તું પાથરીએ પાદરા હે મારી દેવીજી ઘણા તું પાથરીએ પાદરા એમાં હોય કોઈ કઠણ તણા તો વેલા તાળજે મારી માં એમાં ભગવતી માં મેલડી જે અમારા જીવનના દિવસોમાં તે આપ્યા છે હે અને આવી રાત્રિનું રાત્રિ લમાઈ જાય ને માં તોય અમને અધૂરું રહે કે હજી માં અમે ગાયાત કરવી એવો માં અમે આનંદ લૂંટતા હોઈએ પણ કવિ કહે છે કે મારી દેવીજી ઘણા તું પાથરીએ પાથરા એમાં હોય કોઈ કઠણ તણા તો વહેલા ટાળજે મારી માવડી હે મારી કોઈ એવા કપરા દિવસો હોય મારી માં તો મારી માં તું આડો હાથ કરીને અમને બચાવી દેજે માં હે आज आडो हाथ कर मैंने बचाई दीधो माए हो हाँ वधारे बात न करता तो माँ भगवती ने याद करिए अने अशोकराज આવી ગયા છે ત્યારે હું આગળનું સંચાલન અશોકરાજને આપી રહ્યો છું જય માતાજી जय हो
નમસ્કાર, જય માતાજી. ચૈત્રી સુદ પૂનમ, સરા મેલડીમાનું ધામ, અને આજ માના નામનો આજ મેળો છે. અલગ અલગ ગામથી બધા આવ્યા છે અને આજ બધા મળ્યા છે, એનું નામ મેળો. કાર્યક્રમની શરૂઆત કરવી છે, પણ એકવાર આપણે ચકાચક જય બોલાવી દઈએ, પછી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. બે હાથ ઊંચા કરી સાઉન્ડ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર સિવાય કલાકારો પણ આવી ગયા હાથ ઊંચા કરવામાં. બોલીએ હરાની મેલડી માત કી, બોલીએ હરાની મેલડી માત કી, બોલીએ ખીમલ ભવાની માત કી, બોલીએ ખીમલ ભવાની માત કી, બોલીએ સિયાઈ ખોડિયાર માત કી, બોલીએ સિયાઈ ખોડિયાર માત કી. નમો પાર્વતી પદે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. આ પાછળથી જે જય આવી ને, આ કણઝાડિયા સાઉન્ડ એકવાર તાળીઓથી બતાવી લો. મંગલ કરણ વિઘ્ન હરણ, ગૌરી પુત્ર શ્રી ગણેશ, રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ચૈત્ર સુદ પૂનમ, અને એમાંય લોક લાડીલા કલાકાર, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ અને આપણા સૌના હૃદયમાં વસેલા એવા જયકર ભોજક આયોજિત આજના આ લોક ડાયરાની અંદર અને સાથ આપ્યો છે સંગીત એવા વિપુલ પંચીવાલા આયોજિત પંચમ મ્યુઝિકલ ગ્રુપ અને મારા તમામ સાથી કલાકારો વતી અશોક રાજના જય માતાજી. કાર્યક્રમની શરૂઆત કરવી છે, પણ એ પહેલા જયકરભાઈ ભોજકને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. બહુ સુંદર ટીમ આજે લઈને આવ્યા છે. ભલે ભલે, માં મેલડી તો છે જ. કાર્યક્રમના દોરને આગળ વધારવો છે, પણ કોઈ બેન લગ્ન પછી 20 વર્ષના હોય, 25 વર્ષના હોય, 40 વર્ષના હોય, 60 વર્ષના હોય, 70 વર્ષના હોય, પણ પિયર જવાનો જે આનંદ હોય ને, હે બેનો, પિયર જવાનું હોય ત્યારે આનંદ કેવો હરખ હોય. અને એવો હરખ અમારા તમામ કલાકારને કાર્ય ચૈત્ર સુદ પૂનમ આવે, હરા જાવું છે, હરા જાવું છે. આજ એવો આનંદ તમામ કલાકારો અને તમને લોકોને છે કે માના દરબારમાં કાર્ય જઈએ ને માના આશીર્વાદ. કાર્યક્રમ કરવા માટે અમારા માટે બહુ નવાઈની વાત નથી, પણ આવા કાર્યક્રમમાં આવી અને અમારી વાણીને જે પવિત્ર કરવાની તક મળે છે તે બદલ સમગ્ર સરા મેલડી ધામના તમામ આયોજકોને અને ખાસ કરીને માનનીય આદરણીય ભુવા શ્રી બિપિનભાઈના આશીર્વાદ હોય તો આજ હું તમે અહીંયા મળી શકીએ. બાપ, આ બધું ભાગ્ય હોય ને તો થાય. ભાગ્ય હોય તો જ બધું થાય. અને એમાંય જિંદગીનું એક સંભારણું, વર્ષો પછી તમારા કાર્યક્રમ જોવો હોય, એવા જયેશભાઈ શેઠ બોમ્બે જે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરે છે, એમને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. એ અમારા પણ સાથી કલાકાર.
લગ્નનો પ્રસંગ હોય, પ્રાણ પ્રતિષ્ઠા હોય, કોઈ શુભ અવસર હોય, કલાકારો હોય, ગાવાવાળા હોય, વગાડવાવાળા હોય, સાઉન્ડવાળા હોય, મંડપવાળા હોય, રસોઈયા હોય, વિડીયોગ્રાફર હોય, ફોટોગ્રાફર હોય, આ બધા અમે માસીએ ભય થઈએ છીએ. એટલે અમારા કલાકાર છે. કેમેરામેન જયેશભાઈ ગજરાને એકવાર તાળીઓથી વધાવી લો. આ વાહ, હા, જય હો. જયેશભાઈના સાથીદાર, જય હો. વાહ વાહ. પણ કાર્યક્રમના દોરને આગળ વધારવો છે અને બહેનોનો સંપ બહુ સારો છે. બોલો કેવા બધા ભેગા બેઠા જો. અને અમારે જો અહીંયા 1 2 3 ને 4 પાર્ટી ભાઈઓમાં જો તમે આનંદ છે. બસ મોજ કરો. જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવાની જરૂર છે. અને ગોઠવાઈ જવું ને એ મહત્વનું છે. નકર 70 વર્ષે નહીં ગોઠવાતું. અને હરામાં જેનું ગોઠવાયું નથી ને આવતી સાલ સજોડે આવે એવી માને પ્રાર્થના કરીએ. પાડો તાળી. પ્રાર્થના કરીએ. પાડો તાળી. અમદાવાદ ને પાટણ ભેગું થયું છે. અમદાવાદ એટલે અમારો જયકર ભોજકભાઈ, હે, અને પાટણ અમારું એટલે પંચમ મ્યુઝિકલ ગ્રુપ વિપુલ પંચીવાલા. ક્યાં ગયા? હા, એકવાર એમને તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ સંગીતના જે સાજિંદાઓ આવ્યા છે ને એ અમારા પંચમ મ્યુઝિકલ ગ્રુપના ડાયરેક્ટર છે. પહેલું વર્ષ, બીજું વર્ષ ને આજે એમનું 3જું વર્ષ છે. અને અહીંયા માને એવા આશીર્વાદ લીધા છે કે માં જ્યાં સુધી સંગીતના કાર્યક્રમ આપતો રહીશ ત્યાં સુધી ચૈત્ર સુદ પૂનમે હું મારા સાજિંદા, મારી ટીમ લઈને આવીશ એવી માને પ્રાર્થના કરી છે. અને એવી તમે તાળીઓ પાડો કે દર ચૈત્ર સુદ પૂનમે પોતાના સાજિંદાઓ સાથે જયકર ભોજક સાથે આવે. અને અમારો કણજારિયા સાઉન્ડ અને કાર્યક્રમની શરૂઆત કરે છે એવા સાઉન્ડના ડાયરેક્ટર ને એમનો સપરિવાર છેલ્લા 15 વર્ષથી સેવા આપે છે. એમને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી. તાળી મોડા ના પડતા હો. આ નકર એક જગ્યા મારો પ્રોગ્રામ ઉનાળામાં પ્રોગ્રામ પણ આમ કહેવાય કે એવા બેઠેલા કે શિયાળામાં પ્રોગ્રામ કરવા ગયેલા એક જગ્યાએ પણ શિયાળામાં અમને પરસેવા વળી ગયા હતા. બોલો અમારી આમે આમ હજડ બમ બેઠેલા. આવો ભણાભાઈ. ભણાભાઈ આજ કલાકારોની ખૂબ સેવા કરી જયકરભાઈ. એમને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. અમદાવાદથી. હા, ઉત્તરાયણમાં તમે પતંગ ચકાવો છો ને તો પતંગ હોટલ યાદ રાખજો અમદાવાદ. એની પડખે જ છે અમારા ભણાભાઈ. હા, શિયાળામાં અમને પરસેવા વળી ગયેલા. આમ હજડ બમ બેઠેલા. ન હાલે, ન બોલે, ન હાકોટા. અમે કલાકારો ટેન્શનમાં આવી ગયા કે આ લોકોને શું કરવું, સમજણ શું પડ્યું, કયું ગાવું, શું બોલવું. પણ પાછળ એક માજી બેઠેલા ને અમારા કલાકારની કદર કરતા હતા. આમ માથું હલાવતા હતા. મારી નજર પડી. ચલો મેં કીધું એક જણ તો આપણી કલાની કદર કરે છે ને. મારું બોલવાનું પૂરું થયું. બીજા કલાકારને મેં રજૂ કર્યા. સ્ટેજની વાહે પહોંચી ગયો. મેં કીધું માં જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આટલામાં મારી કોઈ કલાની કદર કરતું નહીં અને તમે કરો છો. મને કે હું ક્યાં કરું છું. મેં તમે માથું હલાવો છો ને. મન કે તારી કલાની કદર નહીં કરતી, મને લખવાની અસર છે. હા, તમારો લખવો ઘરે રહેતા હોય તો હે. પણ માના આશીર્વાદથી મને તમને બધાને બુદ્ધિ આપી છે, સદબુદ્ધિ આપી છે, સમજણ આપી છે. તો જ્યાં જ્યાં મોજ આવે, આનંદ આવે, ખખડતા રહેજો. તો આવો કાર્યક્રમના દોરને દુઆ છંદથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. અને એવા જબરદસ્ત દુહા છંદ લઈને આવે એવા રમણીક કણજારિયાને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બિપિનભાઈ ભુવા ચારે તેજમાંથી આવે ત્યારે અને કોઈ પણ શુભ કાર્ય આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ શિવપુત્ર ગણેશજીની વંદનાથી શરૂ કરતા હોઈએ છીએ.
એમ અહીંયા પણ આપણે મા ભગવતીની સાનિધ્યની અંદર આપણે ગણપતિના સ્થાપનથી આજનો કાર્યક્રમ શરૂ કરવાનું, પણ જ્યારે માના દરબારમાં બેઠા છીએ ત્યારે મા ભગવતીના બે દુઆ લઈને પછી આપણે ત્યાં ભૂવા આવી જાય અને પછી ગણપતિની સ્થાપન કરશું. તો શરૂઆતમાં મા ભગવતીને યાદ કરી અને પછી આપણો રાબેતા મુજબ કાર્યક્રમ શરૂ કરશું. જય માતા. હાલો મહાકાળીએ મને મેર કરી અને વળી બધાનું ઋણ સરાગા પણ માં મેલડીએ ચાલુ મારું બાબડું से भोपाल माड़ी देवी दी घना न तू पाथर माड़ी पादरा पणियामा होय तो ने कोई कठण तणा अरे रे तो वेला ताळजे मारी मां मेलडी अखंड तारा दीवड़ा बड़े अरे रे मारी पर गट जा पोया असुर सहारी परवारी विकराल जय भक्त रक्षणी का भक्षणी त्रिलयनाथी सुनवारी ओम नमो नमो भगवती भवानी महादेवी जय महाकाली रे माड़ी महादेवी जय महाकाली खमा मेलड़ी मारी दोषिया बानी देवी रमवाया वेने दर्शन देती बावलड़ी दुखियानी भेरी रे मारी दर्शन देती मावलड़ी रे मारी दर्शन देती मावलड़ी
છે એનો દુહો લખેલો છે આ જોને પડતા બાવડું બગડતી અને તે ધરી શિર પર હાથ પણ મારી તારા છોરું નાનો જોને સાથ રે અરે રે ઈ તો માતા છોડે ના મેલડી બોલો મેલડી માત કી દુહા છંદની રમઝટ જમાવી અને જ્યારે માનનીય આદરણીય ભુવાશ્રીની જ્યારે અહીંયા એન્ટ્રી થાય એમની પધરામણી થાય ત્યારે આપ સૌ બધા જ સાથે મળીને તાળીઓના ગડગડાટથી આપણે એમનું અભિવાદન કરીશું અને અમારા સંગીતના સુરોથી પણ ભુવાશ્રીનું આપણે અમે સ્વાગત કરીશું. કાર્યક્રમના દોરને આગળ વધારો છે ત્યારે અમારા જયકર ભોજક આયોજિત પંચમ મ્યુઝિકલ ગ્રુપ પાટણના જે કલાકારો અહીંયા ઉપસ્થિત છે, બસ તમારું પણ જે કલાકારો અહીં આવ્યા છે, બસ થોડી વાર તમારા તાળીના આશીર્વાદ મળી જાય. જેમને તબલા ઉપર સંગત કરી છે એવા નિર્મલ ને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતો. જય હો. હા હા
નિર્મલ હોય ત્યાં નિકુલ હોય. તો ઢોલક ઉપર જેમને સાથ આપ્યો છે એવા નિકુલને જોરદાર તાળીઓના ગડગડાટ જોઈએ. અને ઓક્ટોપેડ ઉપર મને 3 કપિલ બહુ ગમે. એક કપિલ દેવ અને એક કપિલ શર્મા. અને સંગીતમાં અમારા પંચમ મ્યુઝિકલ ગ્રુપનો ઓક્ટોપેડ પ્લેયર એવા કપિલ એકવાર તાળીઓના ગડગડાટ જોઈએ. એકવાર તાળીઓના ગડગડાટ જોઈએ. ભાઈ ભાઈ હવે વગાડીને પછી તાળી પાડજો. હવે એકવાર તાળી પાડજો એમના માટે. હવે જેનું નામ બોલું એ વખત તાળી ના પાડતા, પણ વગાડ્યા પછી પાડજો. તમને ખબર પડે તમને ગમ્યું કે ના ગમ્યું. તાળી પાડશો તમને ખબર પડશે તમને ગમ્યું. ઓર્ગન પર જેને સાથ આપ્યો છે એવા માસ્ટર મનીષ. આપો દાદા. અને અમારો બેન્જો માસ્ટર એવા ધવલ. ભલે ભલે મારું સરકારી ભલે. વાહ. અને આજના ગાયકો છે, નામ બોલું એટલે તરત તાળી પાડજો, કારણ કે ગાશે પછી. હા, તમે એમને કીધું કે અશોકરા તમે કહેતા તે વગાડે ને પછી અમે વગાડીએ તાળી પાડીએ, એટલે આ ચોખોટ કરી હારી. રમણીક કણજારિયાને એકવાર તાળીથી વધાવી લો. એમને તો તમે સાંભળ્યા જ છે. અમારા જયકર ભોજક, બાજુમાં નિલેશ બ્રહ્મભટ્ટ, એમની પાછળ દર્શના વ્યાસ. અને મોરના ઈંડાને ચિતરવા ના પડે એવું એક સંગીતનું નામ એટલે ભૈરવી ભોજક. પ્રિયાંક કણઝારિયા એ પણ બાલ કલાકાર છે, એમને પણ આપણે રજૂ કરીશું. અને હવે રમણીકભાઈને વિનંતી, તો આવો અમારો સંગીતનો કોઈ પણ કાર્યક્રમ હોય એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાની આરાધના કરી એની વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. કલાકાર છે ને, કલાકારનું હૃદય છે ને સાઉન્ડ છે. માણસમાં જીવ હોય ત્યાં સુધી જીવતો રહે, પણ અમારું જે હૃદય કહેવાય ને સાઉન્ડ છે. એકવાર કણઝારિયા સાઉન્ડ ને પણ તાળીઓના આશીર્વાદ માંગુ છું. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે. હા ભાઈ, આ શરીરને લોકો અશોક રાજના નામથી ભાઈ ભાઈથી ઓળખે છે. હાલો અશોક રાજને 3 વખત જોરદાર તાળીથી બતાવો સાહેબ. આજે એ છેલ્લા 30 વર્ષથી જે મનોજભાઈને કેમ અત્યારે બોલું સાહેબ, મનોજભાઈ નાયકની સાથે આવતા અને હજી અમારે જયકરભાઈ ના પાડે છે, છતાંય તમે બધાને ખબર છે કોના થકી કાર્યક્રમ થઈ રહ્યો છે. માં ભગવતી કરાવે છે, બરાબર. આપણે અનિલ વંકાણીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો છો. અને બીજા અમારા પ્રફુલ્લ જેઠવા એ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે, એમને પણ એડવાન્સમાં તાળી પાડી દો. કાર્યક્રમના દોરને આગળ વધારો છે, પણ અમારા 3 એવા કલાકાર કે આ સ્ટેજ ઉપર આપ સૌના ખૂબ આશીર્વાદ મેળવ્યા છે. આ દુનિયામાં નથી એવા મનોજ નાયક, હરેશ નાયક અને અમારો ઓક્ટોપેડ વગાડતા એવા ગૌરાંગ બારોટ એટલે કે પિન્ટુ બારોટ. આ 3 આત્માને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લે. એમને પણ જ્યાં પણ હોય આપણે એમને યાદ કરીએ છીએ. ધન્યવાદ. એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાની આરાધના લઈને આવે રમણીક કણઝારિયા.
સરસ્વતી માં સ્વર દીજીએ, ગણપતિ દીજીએ જ્ઞાન, બજરંગી મહાબલ દીજીએ, સદગુરુ દીજીએ શાન. આજે હનુમાન જયંતિ પણ છે અને મા ભગવતીને યાદ કરીને હનુમાનજીને પણ અંદર પ્રયાસ લઈ લીધો મેં આ સાખીની અંદર. બોલો હનુમાનજી મહારાજ કી, મહારાજ કી, મહારાજ. સદગુરુ ગુણપતિ શારદા, ત્રણે નમન કરવાના ઠામ, ચરણ ગયે સુખ આપશે, ઈ તો પૂરે હૃદય. શબ્દ ઉચ્ચારણ માતા સરસ્વતી, અનુમતિ આપજો મોરી માં, ભૂલાય અક્ષર બતાવજો, અરે મારું ગુણ ગાવું દિન રાત. માટે પંખી પાણી પીનસે ના ઘટે સરિતાની, ધર્મ કરે ધન ના ઘટે, ઈ તો સહાય કરે રઘુવીર. પંખી પાણી પીનસે ના ઘટે સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે, તો સહાય કરે રઘુવીર. અહીંયા જે કંઈ ઘોર થાય છે, વર્ષોથી આ કાર્યક્રમ ડાયરો થઈ રહ્યો છે ત્યાં સુધી માનનીય, આદરણીય, પૂજનીય એવા ભુવાશ્રી બિપિનભાઈ ભુવાશ્રી જ્યારે પધારી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના કડકડાટથી અભિવાદન કરીએ અને સંગીતના સુરોથી પણ આપણે ભુવાશ્રીનું સ્વાગત કરીએ. પધારો, 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 પધારો. જય હો, જય હો. તાળીઓનો જયકારો ચાલુ રાખજો, જોરદાર તાલિયા ચાલુ રાખજો, જોરદાર તાલિયા. બોલીએ હરાની મેલડી માત કી, માત કી. એકવાર જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું ભુવાશ્રીનું. આજે ખરેખર વર્ષોથી ચૈત્રી સુદ પૂનમ આવે અને આ બધું ભાગ્ય હોય ને તો જ થાય. અને આજ તમે બધા છો ને સોનાના સિક્કા છો કે આ પવિત્ર ધરતીમાં આવવાનું મળ્યું છે. હમણાં એક નાની દીકરી અને માવતર ધીરે ધીરે દીકરીને લાડકોડ એવા કરે, લાડકોડથી એને ઉછેરી મોટી કરી, લગ્ન થયા. લગ્ન થયા પછી માવતર છે ને સારી જગ્યાએ દીકરીને પરણાવતા હોય છે. આ સાંભળજો, ભાગ્યની વાત કરું છું, સોનાના સિક્કાની વાત કરું છું, સાંભળજો. કોઈ પણ માવતર દીકરીને સારું ઘર જોઈ સારી જગ્યાએ જાય, સુખી થાય એવી જગ્યાએ પરણાવે. પણ ભાગ્ય, એ ભાગ્યમાં જે હોય ને એ જ રહે, એમાં હું તમે કશું ના કરી શકીએ. જનક રાજાએ માતા સીતાને જાહો જલાલીમાં કહેવાય દશરથ રાજાના ત્યાં પરણાવ્યા હતા, પણ એમનું ભાગ્ય એ હતું વનમાં જવાનું.
હે પણ માવતર છે ને સારી જગ્યાએ દીકરીને પરણાવે. દીકરી પરણીની સાસરે ગઈ અને કુદરતને કરવું કે જમાઈ નીકળ્યો એવો જુગારીઓ દારૂડિયો થઈ ગયેલો, બે માલ થઈ ગયા, ઘરમાં કશું રહ્યું નહીં, પણ માવતરને ચિંતા થાય. એ દીકરીની મમ્મીએ દીકરાના બાપને કીધું